ये કારણ કે જગતમાં માથું મોટું કોઈ નથી. કદાચ દીકરા હોય તો માન બાપ થી મોટી ચિંતા બીજા કોઈને ન થાય. નાનો દીકરો હોય અને રાતે પથારી ભીની કરે ને તો એ માને ચિંતા હોય કે મારો દીકરો લીલામાં હોતો હોય છે, તો લાઈને એને હુકામાં હુવારું અને પોતે માં લીલામાં હોઈ જાય. તો જન્મ દેનારી માને ચિંતા હોય તો આપણે આ જગ જનતાની ચિંતા ન હોય. મારી નાયત ને કોઈ દુઃખ પડી જાય મારી નાયત ને કોઈ દુઃખ ની ઘડી આવી જાય કોઈ મારી નાયત ને દુઃખ ની ઘડી આવે દુઃખ ની વેળા આવી જાય જગત સામે ઓરકો ન થાય, દેવી સામે થાય. એના હામો નબળો નિહાકો નાખે. દીદી ના સામે ઓઈશાળ વહુડું પડી જાય. જ્યાં ઓઈશાળ વહુડું પડે ને કાનો કાંઈ દેવી સાંભળી જાય. મારી માં બદર કાળી, મારી માં ચાર પીવું, મારો દાદો રખો ખાનું કાંઈ સાંભળી જાય. બાપ હે મારી નાયત ની દીકરીઓ હોશિયાર વહોડું પાડો માં. પણ જગતમાં કદાચ તમારા હોશિયાર વહોડા હસાવી બની નીતિ હોશિયાર વહોડું દુખી નો નાખો ને સીધી તો જગતમાં મને રખાને મને ચાર વયું ને બધર કાળીને ખોટ લાગી જાય જગ્યા માથે. ભાઈ ये મારી નાયત નો પલે પરનો આજ જ્ઞાનો ટોયો
મારી નાચ નો ટોયો આ જગ્યા માથે આથી જો મિત્રો આ મારી નાઈટ નો ભાવ હોય અમારા સુભાષભાઈ અહીંયા ભાવથી 201 રૂપિયા ભેટ કરે છે ભાઈ કારણ કે જગતમાં સત્તા કાર્યમાં કામ દેવું ને એ આપણો ધર્મ છે ભાઈ એમાં આપણી કળની દેવીઓ રાજી રે આપણા વડવા રાજી રે ભાઈ સત્ના કાર્યમાં કદાચ 5 રૂપિયાનો ટેકો કરવો એમાં આપણી કળની દેવીઓ રાજી રે ભાઈ પણ જગતમાં આથી ફરીથી 35 વર્ષ થઈ ગયા જગ્યામાં મારી નાઈટ ને વિહામો લેવાના પણ અમદાવાદ ની અંદર કારણ કે જે અમદાવાદ ની જગ્યામાં જેના આશરે આપણે રાજ કરતા હોય ને ઈ મારી માં ભદરકાળી દાદા રખાન મારી જોગણી નો પ્રતાપ છે ભાઈ એનું કારણ આશરે 95 થી 100 વર્ષ થયા ઈ અમદાવાદ અસારવા બાબુપુરાની જગ્યામાં મારી જોગણીને બેહવાના એને રાજ કરાયા છે આ જગ્યા માથે મિત્રો આપણે આપણી દેવીની જગ્યા છોડીને આયા ને કાંઈ લઈને નતા આયા ભાઈ કાંઈ લઈને નતા આયા હા રખા દાદાના નામથી 101 ભેટ કરે છે માં જોગણીના નામથી ભદ્રકાળીના નામથી પણ 101 ભેટ કરે ધનભાઈ દંગડી અનેક વર્ષોના વાણા વીતી ગયા અમદાવાદ બાબુપુરા સારવાની જગ્યામાં 95 થી 100 વર્ષ થયા મિત્રો કઈ આપણી બાપની દેવીની જગ્યામાં લઈને નતા આયા પણ આજ રાજ કરાવે છે એક દી આપણો વાલો વિહામો બની ગઈ મની માં જોગણી કારણ કે મારી નાચ છે ને એને ભાવ જાગે મારી નાચ ની દીકરીઓને ભાવ જાગે ઓલું કહેવતમાં કહે છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય કાંકરે કાંકરે પાળ બંધાય મારી નાચ એક મળી એક પાળાના મણકા બની અને ધર્મ રખો માં લક્ષ્મી દેવી એનો ટેકો બને પૈસો તો આજ છે ને કાલ નથી કારણ કે ધર્મ છે ને લક્ષ્મી દેવી એ વેલા વેલાની છે ભાઈ સાઈડી અનેક રૂપિયા વાળા છે પણ ધર્મ એનું ખાતું નથી કિશન ભુવા જેના પાસે લાખોની કરોડો છે એનું ધર્મ ખાતી નથી પણ કદાચ આવી ગરીબ દીકરીઓ હોય ને એને દેવી સામે નબળો નિહાકો નાખ્યો હોય બાપ મારા નાના નાના પહોળા છે ભાઈ આ મારી નાચની દીકરીઓ છે ને એ દેવી સામે નબળો નિહાકો નાખીને વાત કરે કે મારા નાના નાના પહોળા માડી ના સામું જોજે તો અહીંયા ધર્મ કામ કરે મિત્રો અને એનું ધર્મ ખાય જો કે મને નામ નતું આવડતું બેન અમારા સિંકુ બેન ઉર્મિલા બેન
અમારા નિમીબેન, કારણ કે કોઈ કોઈને લાગણી હોય ભાઈ. અને મેં વાત ન કરી કે કરોડો રૂપિયાનું જેના પાસે સંપત્તિ છે એનું દેવી ખાતી નથી, પણ કોઈ ગરીબ મારી નાયતની દીકરીઓ એના પાસે પંજોત કરીને ખોળો ફેલાવીને કીધું કે બાપ અમારા હામું નહીં પણ અમારા બસડા હામું જો. અને બસડા હામું જોઈને ધર્મે 5 રૂપિયા દીધા ને એમાંથી હવા રૂપિયો ધર્મને દે બાપ. આવી જેની ભાવના હોય. પણ ધર્મ ની વાત કરે, લો ને અમારી નાયતની દીકરીઓ કદાચ મારા પાસે માંગ તે માંગણી માંગીને અમારા સચિનભાઈ સોવસિયાનું નામ જો. આ એક ખાનદાની હોય તો બોલાય, ન કે પોતાનું નામ જ બોલે. પણ જેને પોતાના સરનું તાજ બનાવ્યું છે ને અમારા સચિનભાઈ સોવસિયા, એના નામથી અહીંયા 1001 રૂપિયા ભેટ કરે છે. પણ મારી બા ભદ્રકાળી દાદો રખોટ, મારી માં 4 બયું, મારી નાયતની દીકરીને કે બાપ આવડી જગ્યામાં નબળો નિહાકો નો નાખીશ. તારા નાના નાના પહોડા છે ને ભૂખ્યા જગાડીશ પણ ભૂખ્યા હુવારીશ નહીં. લ્યો ને મારી નાયતની દીકરીઓ કોઈ મારી નાયતના પહોળાને ભૂખ્યા જગાડું પણ ભૂખ્યા હુવારું નહીં. આ જગ્યામાં છે આવડી જગ્યામાં તે ભૂખ્યા જગાડું પણ ભૂખ્યા હુવારું તો નહીં મારી નાયત. પણ કદાચ હાચા હૃદયથી મને રખાને મને 4 બયું મને ભદ્રકાળીને યાદ કરે અને જો તમારી કલની દેવીને કાંડામાં રાખી અને તમારી માંગેલી માંગણી પૂરી ન કરું ને આ જગ્યા માથે તો આ જગ્યામાં મારું ખાધેલું હરામ થઈ જાય બાપ. વાત કરીને અમદાવાદની જગ્યામાં શાંતિપુરા શાંતિનગરમાં તો બેઠી છે મારો દાદો રખો બા ભદ્રકાળી 4 બયું, પણ અમદાવાદના ખૂણે ખૂણે બેઠા છે. એમાં બાબુપુરા સારવામાં 95 થી 100 વરા થયા ભાઈ. કઈ વાંધો આ હવનો ભાવ હોય છે ભાઈ. હા હમણાં ઘડીક પછી પી લેશું બરોબર. અમારા કરસનજી ઠાકોર, કરસનજી સરદારજી ઠાકોર, એમને એવી ભાવના થી ભાઈ કે માના નામના ગુણગાન ગાય છે ખાન, એમની આંતળી અમારે ઠારવી પડે ભાઈ. તે ભાઈનો ભાવના થી તમારે કઈ ઠંડુ પીવડાવવું છે, આવની ભાવના અમારા સર માથે છે, કોઈ એવું નથી ભાઈ.
મિત્રો કારણ કે જગતમાં દુઃખ વગર દેવી નો મળે. આ જગ્યામાં આપણે રાજી થઈને નહીં આયા હોય, જ્યારે દુઃખ પડ્યું ને તારે આયા હશે. પણ દુઃખની વેળા એ તો દેવી મટાડે. આજે તમને એમ લાગે કે અરવિંદભાઈ પણ અમે દુઃખ જોયું છે તો ભગવાન દાદા રખા માં ચાર ગયું અને મારી માં ભદર કાળીને ખબર છે ભાઈ કે કેવું દુઃખ છે. ઘરમાં શેર માટીની ખોટ, એક એક ટકનું અનાજ ન મળે મરીને તો. મિત્રો એવું દુઃખ કે દિવાળી જેવો તહેવાર, ઘરની માલપા એક ટકનું અનાજ નતું. જગત મારા લુગડા પહેરે અરે ફરે પણ ઘરની માલપા એક ટકનું અનાજ ન મળે. ઈ સમય કેવો હતો કે આપણે ધર્મનો હવા રૂપિયો બાંધતા. પેલા અત્યારે નહીં, આથી 30-35 વર્ષ પહેલાની વાત છે. આપણે 10 નતા બાંધતા, હવા રૂપિયો બાંધતા. ઈ 5 થી 7 હવા રૂપિયો છોડી અને એના 7 રૂપિયા ખાડા 7 રૂપિયા ભેગા થયા. એ 7 રૂપિયાનો લોટ અને તેલ લાવી અને એવા દિવસો ગુજાર્યા છે. તારે દેવી સામે જોયું છે આજે. અને એવા દી ગુજાર્યા કે દેવી સામે ઓરતો નહીં થયો હોય, સામે થયો હોય આ ગામની દેવી સામે થયો હોય, મારા દાદા રખા સામે થયો હોય કે બાપ આવા દી દેખાડવા તમે આ જગ્યામાં અમને રાખ્યા છે. પણ તેથી કાનો કાન સાંભળી જઈ. મારી માં ચાર બયું માં બદર કાઢી દાદો રખો કાનો કાન સાંભળી દ્વાર કરે. નબળો નિહાકો નાખ્યો ને પણ એક દી તમારી ભૂખનો ભાંગી નાખું અને જગતમાં એક દી હવા શેખા કરી અને જગતમાં ફેરવું નહીં અને રાતમાંથી રાડા બનાવી દઉં ને એ કદી તો મને જોગણીને મને બદર કાળી મને રખાને મને સીતાને જગતમાં ખોટ લાગે મારી નાક. ધજા ચડે છે 2 મિનિટ 2 મિનિટ ભરો ડાકુ આવે. મારા બાપ પરાગની દેવી, મારા બાપ શિવલા ગરીબની દેવી, મારા દાદા દેહળિયા પરાગના બળા ભાગલાની દેવી. મારા દાદા નાનક હમદની
પરાગ મારા બાપ દેહળ એમને વ્યવહાર ન ગવાય, એને ગરીબી જોઈએ છે, એને દુઃખ વેઠ્યા છે. તારે વિશ્વાસી પાસે આવી દેવીએ વ્યવહાર જગાડ્યો. મારા બાપ દેહળિયાનો નબળો ભાગનો મારા બાપ દેહળા પરાગના અમર વ્યવહારની દીવી અરે મારા બાપ દેહળિયાનો મારા બાપ પરાગનો એ અમર વ્યવહાર જગાડ્યો હોય અને વિશ્વાસી બાવડું જાલ્યું હોય તો મારા બાપ નાની જહમતીની દેવી તને ટપરો ન હોય. જગ્યા માથે કાંડા સુરત કર્યા છે તારી વસ્તીના, પણ ચાલ્યા કાંડા કોઈ છોડવા દેતી નહીં. મારા દાદા નાનિયા ઝમતી દીવી મારા બાપ દેહળિયા પ્રાગની દેવી. આના હાથમાં કાંડા સુરત પણ જગતમાં મારી રણની દશવી દેવી અઘોર વગડામાં એની વસ્તી મુંબઈઓ કરતી હોય ને મળી જાજે મારી રણની દશવી દેવી એ મારી પ્રેમી પડાયુની સાંભળનારી એ મારા દાદા નાનિયા ઝમતી દેવી એ મારી ચાંદી ચાંદી મારા નબળા ભાગેથી કહી જઈ. મારા દાદા ગોવિંદ ગોદરની દેવી કહેવાય. મારી કારિયા ભુરિયાને ભાંગનારી કહેવાય. મારી હતાપરની દલખાણની દેવી કહેવાય. બાપ મારા દાદા ગોવિંદની દેવી કદાચ જગતની અંદર મારી માં તરકુએ કેવો બસકો બાંધ્યો છે, માથે લઈને ફર્યા છે. મિત્રો જગત એમ કે આના પાસે દેવી હશે, પણ મારી માં તરકુની ભક્તિ કેવી હશે ભાવ. મિત્રો હતા પરની જગ્યા માથે જે કાર્યો પાડો ભૂરિયો પાડો જે હાથમાં નો રે ઈ દેવી ગેલડી બોલી કે જગતના હાથમાં નથી રહેતો ને, પણ જો ઈને લાવીને આ જગ્યા માથે ખવું મારી ખજૂરી ના માંડ્યા મંડાણની દેવી મારી માતર ગુડી ના બસરાની દેવી એ મારા દાદા ગુંદિયાના થોડા ભાગલાની દેવી
જાયું માટે મારી માતા કોઈની દેવી વડા રૂપસિંહની દેવી મારા બાપ ધોઈદેની દેવી વાર્તાયું માટે મિત્રો આપણી સમાજને નહીં ખબર હોય તાત્પર્યા કુળમાં ગેલના ભુવા થાવ ને તો બીવે આ હાથ સત્ય વાત કરું ગેલના ભુવા પણ કદાચ દેવી આપે કાંડું જાલ્યું હોય ને એનો વાળ વાંકો નો થાય ભાઈ અને એના બોલ છે કે મારી વસ્તીના રૂવાડા હમું જોવે એ મારી વસ્તીના સફર લાખ રૂવાડા હમું જોવે જોઈને પાડો કરી નો પી જાઉં ને તેથી તો હું તરકુડીની દેવી બની જાઉં બાપ મારી માં ગેલડી તું યાદ જામાં જાવી હોય તે મારી નાચ નો વિહામો ભગવા દેતી મારી નાચ તન સે તન મારી હાય મારી દગાવડી હાય કિશન ભુવા દુઃખ હોય ને કિશન ભુવા દુઃખ તમે યસારવાની જગ્યામાં રહેતા હતા ભાઈઓ ખૂટી જાય હકા ખૂટી જાય એ જેથી ભાઈઓમાંથી ભાવ ગયો જાય હકામાંથી હકોટ વહી જાય મારી નાચમાંથી મિયા વહી ગયો ભાઈ મરી પડેલ પાણીયાની દેવી લોને મારી ભગવાનની વસતી આપે હું ગોવિંદીની દેવી તને શરીરનો વ્યવહાર સુપ્રત કરું કરી નાખ આય મારી ભગવાનની વસ્તી પાવલીની જગ્યા માથે મેં દગાવડીએ બેજો સડાયો મેં ગેલડીએ સડાયો પણ એથી શરીરનો વ્યવહાર જો બાવળીની જગ્યામાં હું ગોવિંદની દેવી અમર ન કરી દઉં ને તો મારી ભગવતીની વસ્તીમાં મારા કિશન્યા પાસે હું આવી ન કહેવાય બાપ મારા દાદા ગોવિંદના પુનારથની દેવી એ માડી જાયું બાવડું રે ઢૂંઢેલતી નહીં તારું શરીરનું સત જવા દેતી નહીં મારા બાપ ગોવિંદિયા એકલની દેવી મારી મા તારું કુડીના પુનારથની દેવી મારી તારી વસ્તી કેટલા દુઃખ જોયા છે તો તને ખબર છે અમે નાયતે જોયા છે તો તને ખબર ઝાડવે ઝાડવે પાંદડે પાંદડે રોયા છે તને ખબર છે મારી બસ બસ મારી ટેન્શન
સુભાષભાઈ કદાચ તમે તો કદાચ ઓળખતા છો હું ના નહીં પણ અમારા હારે તો ઘણા વર્ષો રહી ગયા છે જગતમાં કોઈ ન મળે ભાઈઓ ખૂટી ગયા હગા ખૂટી ગયા મારી નાતે પણ બાવડું મૂકી દીધું તું કીધી એ સારવા બાબુપુરાની જગતમાં જોગણી હામો નબળો ની હાકો નાખ્યો પણ હાસો ની હાકો તો ક્યાં જાય બાપની દેવી હામો બાપ તે મને યાદી દેખાડવા યાદ ગયા માથે તને દયાયું એવી નહીં એ તને દયાયું એવી નહીં મારા બાપ ગોવિંદિયાની દીવી મારી મને ભૂવો થવાનો શોખ નથી મને ધૂણવાનો મને કિશોરિયાને શોખ નથી મને ભૂવો થવાનો શોખ નથી મને ધૂણવાનો શોખ નથી માં પણ મારા નાના નાના બહુડા એના હમ તો નજર નાશ મારા નબળા ભાગલા હમું જોને મારા બાપની દીવી મારા બાપ ગોવિંદિયાના પડેલ પાયાજી દીવી જેનું હારલ પામી હોય ને હારલ પામી અમે તો નાચ તને બીજું નથી કહેતા તારી વસ્તીનું હારલ પામી હોય ને હારલ પામીએથી ખહતીની બાપ મણી હારલ પામીએથી ખહતી ને આ વસ્તીને કોઈ છેતરવાયું ભી થાતી હવે બધા હેઠા બે જાવ તો આપણે કઈ બીજું કઈ નહીં ના હેઠા બે હો તો આગળ કઈક આપણે કાર્યક્રમ રાખી ચાલુ ન કે અહીંયા પછી જય બોલાવી લો ભાઈ કારણ કે વેઠવાની શક્તિ હોય એટલું વેઠાય હાસું કારણ કે હવ દર્શન કરવા આવ્યા હોય ભાઈ બી જાઓ પછી જો એક ભુવાની તો ખમાવી પણ એક માતાજીની ચુંદડી લઈ અને જે તમને ભાવના થાય આ પ્રેમથી આપજો માતાજીની ચુંદડીમાં બોલો ઘડીક રંબો કારણ કે આ તો બેનું દીકરીઓ માટે સૌની ભાવના હોય એટલે કોઈ બાકી નથી રહેવાનું ખાલી બેનું દીકરીઓ નહીં ભાઈઓ પણ ભાવથી એક માતાજીની ચુંદડી લઈ છે અને એમાં તમારી કરેલી કમાણીનો કણુકો હોય દેવા વાળી તો આ બેઠી દાદો રખો માં ભદ્રકાળી ચાર બયું સાંભળીને કાંઈ દેવાના નથી પણ આ તો એક નિમિત્ત છે આપણે ખાલી નિમિત્ત હા અમારા મનસુખભાઈ અમારા કિશનભાઈ ના દીકરા કિશન ભુવાના
બદર કાળી માં ચાર બયુડો કુંદડી આ તો યંત્ર ના ભાવની છે ચૂંદડી મારા સોનુભાઈ ગોડેટિયા ભાઈ 1 રૂપિયા ભેટ કરે લદુભાઈ રૂકરભાઈ ભોજવિયા 100 રૂપિયા ભેટ કરે લે ઓઢો ગદર કાળી ચૂંદડી રે માની ચૂંદડી ને મારા બંસુ ભાઈઓ ઢાળે મને ચૂંદડી રે માની ચૂંદડી ને જીતુભાઈ વિંજીભાઈ થરકિયા વાવડી મારા બાપ લખરાની વસ્તી છે ભાઈ 201 રૂપિયો ગોવિંદભાઈ નરેશભાઈ નગવાડિયા દેવચરાડી મારા બાપ રાજાની વસ્તી છે ભાઈ સુરેશભાઈ ગુડેકિયા એ 201 રૂપિયો માતાજીની આરતીમાં ભેટ કરે છે ભાઈ પ્રકાશભાઈ અરવિંદભાઈ મુઢિયા માની ચુંદડીમાં 101 રૂપિયા ભેટ કરે સોનુભાઈ મંજીભાઈ ગોડકિયા ચંદુભાઈ ત્રિકમભાઈ 101 રૂપિયા માની ચુંદડીમાં ભોલે છે ભરતભાઈ ગોરધનભાઈ વિરગામિયા મારા દાદા ગાંગલા ગોપાળિયાની વસ્તુ છે ભાઈ મુકેશભાઈ ધીરુભાઈ ઉગરીજીયા પાળિયાદ ભાઈ 101 રૂપિયા માની ચુંદડીમાં ભેટ કરે લે ઓઢો રખા દાદા પેરો રખા દાદા પાઘલડી દાદા રમવાને આવો મારા જીતુ ભાઈઓ ઢાળે માને ચૂંદડી રે માની ચૂંદડી ને મારા ગોવિંદભાઈ એ ઓઢાળે માને ચૂંદડી ગોવિંદભાઈ ઓઢાડે મને ચૂંદડી રે માની ચૂંદડી ને કાંતિભાઈ હરેશભાઈ ભોજવિયા પ્રાંતિજના રખા દાદા અને પાળિયાદના ભાઈ 500 રૂપિયો દાદાને પાઘડી પહેરાવશે ભાઈ પણ પેલા જેને આપ્યા છે એના બધાના નામ લઈ લે પછી આગળ અને બેનું દીકરી તમને રંબો અહીંયા કઈ વાંધો નહીં આ તો માના નામનું છે દાદાના નામનું માંડવો છે એટલે મારા સુરેશભાઈ ઓઢાડે માને ચૂંદડી ને માની ચૂંદડી ને મારા પ્રકાશભાઈ ઓઢાડે માને ચૂંદડી ને માની ચૂંદડી ને મારા મુકેશભાઈ ગુલાબભાઈ પાટડિયા મારા દાદા ભોજાની વસ્તી છે ભાઈ 201 રૂપિયા ભેટ કરે મફાભાઈ લાભાભાઈ વિરંગામિયા કંકાવટી બાપ ધર્મસિંહની વસ્તી છે ભાઈ ચંદુભાઈ અજયભાઈ ભોજવિયા 551 રૂપિયા પાળિયાદ માદેભાઈ વેલુભાઈ ખાવડિયા 201 રૂપિયો અહીંયા ભેટ કરે ભાઈ મારા ચંદુભાઈ ઓઢાડે માને ચૂંદડી રે માની ચૂંદડી લે મારા ભરતભાઈ મારા મુકેશભાઈ દાદાને પહેરાવે
પાઘડી પાઘડી એ દાદા રે. મારા કાંતિભાઈ પહેરાવે પાઘડી દાદા રમવાને આવો. શૈલેષભાઈ કાંતિભાઈ પકોડિયા હાંભળા એ મારી મીહડી ભૂતડી મારા બાપ અમરાની દેવી છે ભાઈ. મારા મફાભાઈ પહેરાવે પાઘડી દાદા રમવા આવો. આ તો હિરત જડેલી પાઘડી દાદા રમવા આવો. જય રખા દાદા